વડોદરા શહેરમાં રહેતા અખિલ ભારતીય સરગરા સમાજ મહાસભા સમિતિના રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ જતીન કુમાર ચૌહાણનું સ્વાગત કરવામાં આવ્યું। શહેરમાં 100 વર્ષ ઉપરાંતથી વસતા સરગરા સમાજને જોધપુર જિલ્લાના બિલાડા ગામના રાજા બલિ મંદિરના પરમ પૂજ્ય ગાદીપતિ શ્રી 1008 અર્જુન દાસજી મહારાજ દ્વારા સરગરા સમાજ માટે એક યુવા અધ્યક્ષ તરીકે જતીન કુમાર ચૌહાણની વરણી કરવામાં આવી છે। ત્યારે સરગરા સમાજ તેમજ બાવનપટ્ટીમાં ખૂબ જ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। જ્યારે યુવા પેઢીને યુવા અધ્યક્ષ મળતા ખુશી જોવા મળી હતી। તે પ્રસંગે આજરોજ ફતેપુરા વિસ્તારના મારવાડી મહોલ્લા ખાતે સરગરા સમાજ યુવા એકતા મંડળ તેમજ શ્રી મહાકાળી માતા યુવક મંડળ દ્વારા રાષ્ટ્રીય યુવા અધ્યક્ષનું સ્વાગત કરવામાં આવ્યું હતું। તે પ્રસંગે વડોદરા સરગરા સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ જતીન કુમાર ચૌહાણ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સમાજને કઈ રીતે આગળ લઈ જવી અને વિદ્યાર્થીઓને એજ્યુકેશન લઈને ખાસ ચર્ચા કરવામાં આવી હતી। અમારા સરગરા સમાજ દ્વારા કાર્યક્રમ રાખવામાં આવેલું છે અને અમારા સમાજના અધ્યક્ષ બનવામાં આવ્યા છે જે યુવા અધ્યક્ષ બરાબર, જેમનું અમે સ્વાગત કરવા માટે એમને અહીંયા બોલાવેલા હતા। સરગરા સમાજના દરેક વ્યક્તિ ભેગા થઈને અમે એમનું સન્માન કાર્ય આયોજન કરેલું છે। મારું નામ નીતિન કુમાર રમેશભાઈ મારવાડી। પહેલા તો હું એવું કહેવા માંગુ છું, જય રાજા બલિ, જય સરગરા સમાજ। સમસ્ત સરગરા સમાજમાંથી હું એક સરગરા સમાજના પરિવાર દાણા પરિવાર ગામ રામપુરા જોરા પટામીથી બોલું છું। હું આજ રોજ વડોદરા શહેરમાં મને બોલાયા ગયા હતા, એ બદલ બધાને યુવા કમિટીને બી ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ આભાર। મારે સરગરા સમાજ માટે સારામાં સારા કામ એ કરવા છે કે યુવા પેઢીને જાગૃતતા લાવી છે, નવજવાન યુવા સાથીઓ અમારી જોડે જોડાવ, સરગરા સમાજને આગળ લઈ જવું છે અને સરગરા સમાજનું નામ રોશન કરવું છે। મારું નામ જતીન કુમાર ચૌહાણ છે। મને રાજા બલિ પિચ્ચાધામ બિલાડાથી શ્રી શ્રી 1008 અર્જુનદાસજી મહંત શ્રીએ સામિત્યામાં સંતોષભાઈ ચૌહાણ રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવ્યા ગયા હતા અને સંતોષભાઈ ચૌહાણ અને શ્રી શ્રી 1008 અર્જુનદાસજી મહંત અને શ્રી બાવનપટ્ટી અમારી સરગરા સમાજમાં સામિત્યામાં મને રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ તરીકે મને બનાવી ગયેલું છે।